જય માતા મિત્રો, કેમ છે બધા મજામાં? આપણે તો થોડાક મજામાં થઈ ગયા હતા કાલે, પણ સાંજે પાછા પૂરું થઈ ગયું. કેમ કે જોતો તો એ ના આવ્યું, ના જોતું તો એ આવી ગયું છે. એટલે કઠણાઈ પાછી આવી ગઈ આપણી. તો કે કઠણાઈ ન કહેવાય, સારું જ કહેવાય. જે આવ્યું દૂધ લઈને આવી ગયું છે. હવે રાજભાનો સેમ ટુ સેમ છે. રાજભા આગો ભાઈ આવી ગયો પાછો. આપણે વાછડીની આશા રાખીને બેઠા હતા, જો રાધાની એક વાછડી હારી આવી જાય ને, કેમ કે બીજાને આપણે ટોપ ક્વોલિટીનું કરાવેલું હતું. તો હવે શોખ ભરી ગયું કાંકરેનું છે ને, આવ્યું રિઝલ્ટ જોરદાર આવ્યું. પણ આપણે જોતું તો નહીં, ના આવ્યું. વાછડો આવ્યો એમાં, અને જમનામાં આવી છે વાછડી. અને વાછડી તો એમાં સારી આવી ગઈ ગીરમાં. 50-230 નંબરનો બુલ છે, તો કે બહુ સારો બુલ છે. મિલ્ક રેકોર્ડવાળો છે ને, એ બુલનું રિઝલ્ટ આવ્યું છે જોરદાર. ને રાધામાં આપણે 6008 નંબરનું બુલ છે, એસએજી કાંકરેજ, એનું કરાવ્યું હતું. આપણા ભાગમાં છે ને કાંકરેજની એક જ વાછડી આવી. 3 ફેરા ડોઝ મુકાવેલા છે. મોગો મુકાવ્યો તો આમાં આપણે જેમ મંગુમાં, એમાંય ફેલ થયું, વાછડો આવ્યો. રાધામાં મુકાવ્યો તો એમાંય રાજ આવ્યો પેલા. બીજી ફેરા મુકાવ્યું તો એ વાછડો આવ્યો. હવે કાંકરેજની વાત આપણે કંઈ શોખ છે નહીં, એટલે હવે આપણે એચએફ ક્રોસ કરશું. એમાં રિઝલ્ટ સારો આવશે ને દૂધે આવશે, તો એ પ્રમાણે કરાય. કેમ કે રિઝલ્ટ તો તમારે અમે આવી જવાના. જો વઢિયારી વાછડી જોતી હોય ને તો બુલ જોઈ સ્પેશિયલ. અને આપણે બુલ નથી લેતા, એનું કારણ એક છે કે 5-6 ગાયો તો બુલ લેવાય નહીં. હવે આપણે ફાઇનલ નક્કી કરી નાખ્યું છે કે ગાયને ક્રોસ કરવાની ને એમાંથી 600 સીમન મૂકવાનો. 100% વાછડી તો આવે. વાછડીને હજી ધણી થઈ જાય, વાછડાને કોઈ ન થાય. અત્યારે જે બેહુને આવી ઘરે, હવે ટાઈમ થઈ ગયો. આપણા બદુડિયા બે ઘરે રાખ્યા, ગાયું બે ઘરે. કેમ કે રાધા જમના બેને ઘરે, બાકી બેહું બધી હાકી લીધી ભેગી. હવે તો આપણી જે રાધા અહીંયા ખાઈ છે, રાધામાં આવવાની કાંઈ તકલીફ હતી ને એવું કાંઈ હતું જ નહીં, નોર્મલ હતી. છે ને વાછડો હતો ને, એટલે થોડીક પગની બીમારીમાં હતી. આપણે ને ગાય વ્યાણી છે ને, કાલ રાતે વ્યાણી છે 12 વાગે, 9:30 પોણા 9 જેવું થયું હતું, પોણા 10 જેવું, ત્યારે વ્યાણી. ને વાછડો લઈ આવીએ રાધા. ખાસ છે શું છે કહું, વાછડો ભલે લઈ આવી, કાંઈ વાંધો નહીં. આનો હા બગલો વાછડો આવ્યો ને, ઓલી આપણે ગીરનું કરાવ્યું હતું દેશીમાં. 2 હગી બહેનો, 2 એક જ દિવસે બિદાન કરવાનું, 2 એક જ દિવસે વ્યાણી. કુદરતી હોય ને બધું, ભેગું થાય તો ભેગું આવે. આ ભેગી વ્યાણી ત્યાં દાદા છૂટી ચરાય છે. ઓલી ભાગ છે હમણાં ઘરે, એ ભાઈ ઘરે સીધી દાદો પાછી. કેમ કે કિલ્લામાં નાખે ને તો બગાડ્યા કરે, અહીંયા ખાય નહીં, વાછડા માટે જ ઊભી રહીએ. તો અત્યારે રાતના વાગ્યા છે 9:30, અને આપણે ગાય અહીં ગઈ છે રાધાય. ને આપણે તો જોતું હતું ના આવ્યું, જોતી હતી વસ્તુ ન જડી, કાંઈ જડ્યું. એ વાછડો આવ્યો, ભલે તો દૂધ લઈને આવ્યો. હવે ગાયનો આડનમાં જે પાવર નથી. આ છે આપણો વાછડો, એમ છે. બાકી બગલો ઘટે કાંઈ. આપણે જોતી હતી વાછડી, વાછડો આવી ગયો છે. શું કરીએ હવે, દૂધ લઈને આવ્યો છે. આપણે તો ભાઈ ટાઈટ ચડી છે, એટલે બીજી રીતની અત્યારે કોથરો રહેવા નથી દેતો. રાત આખી ઠેકડા માર્યા છે. આવ્યો વઢિયારી લુક આવ્યું છે, એમાં ઘટે નહીં. એવો ટાટ ચડી ગઈ છે અત્યારે. આ જમના આપણે અહીંયા અંદર બાંધી છે, માથે ઓલબાઈ પડદો મારી દીધો છે, કેમ કે ટાટ ન પડે. ભાઈ ઠેકડા થયા છે, ઘડીક બેવા દઈ. અને જો બેસી ગયો છે અત્યારે ટાટનો. હા મેં જ બદુડી ઊભી. આપણે જમનાની વાછડી જઈએ, ગીરનું બીજદાન કરાવેલું હતું. કે બુલ પણ જોરદાર છે અને વાછડી પણ જોરદાર આવી છે. ના આપણે બીજદાનો જ છે બંને. આ છે આપણે વાછડો.
આ છે વાછડી, આ એનીમાં, ઓલી અનીમાં. કલરમાં છે ને આ ગમે છે, કેમ કે જોઈ લ્યો, ખાલી કલર જેવો, બીજું કાંઈ નહીં, કલર જેવો ખાલી. 6008 રિઝલ્ટ બેસ્ટ છે. ભાઈ વધારે ગાયું રાખી ને એના માટેનો જોઈએ, આપણા કામનો નથી. આ દેશી ગાયમાં રિઝલ્ટ ટોપ પડ્યું છે. હાલે સમજ, હા જાઉં ભો બાકી માન દીકરી. કલર સેમ, આ વાછડી આવી હતી ત્યારે એમ સેમ જ હતી. ઓલી આવતી નથી ખબર છે, એની ખબર માર પડશે. બે બહેનોનો પ્રેમ તો એટલો આવે છે, ઘડીક વા છૂટે ના મૂકે. ઓલી જો આ ના મૂકે, ઓલી અહીંયા જોવે છે. બે એક જ ફ્રેમમાં બે હરખું જોવે છે. બે ભેગ્યું પાછી વિયાણ્યું છે, કેમ કે સેજલીમાં ગઈ છે. સેજલ જાય એટલે પૂરું એનું. જો હવે તમે એક વાછડાનું નામ કોમેન્ટ કરવાનું છે, અને એક આપણી વાછડી માટે. આપણે બેસ્ટ નામ આવે છે તો ગંગા છે. જમના એનું માનું નામ છે ને, એનું નામ ગંગા કરી દઈ. ગંગા જમના બે થઈ જાય. 50-230 અને 6008 બે બુલના તમને ફોટા દેખાડીશ, કે એમાંથી કયો બેસ્ટ રિઝલ્ટ આવેલું છે ને કોમેન્ટ કરજો. આના પગ પણ ઝીણા છે, બકરી જેવા. થોડોક પગમાં છે ને આવા બધી તકલીફ છે, કેમ કે હજી થઈ જાય મેડમ, બરાબર થઈ જાય. ગંગા રાખવું આપણે નામ. જો માં ગઈ ઓલી બાજુ તું માથે રાડું ચાલુ. આનું રૂપ એટલે ઘટે નહીં કાંઈ. જો આવી વાછડી આવી હોત ને તો આપણે વાછડી ગાય વેચવી જ નથી. મેં કીધું વાછડી દેહ લાગે એવું આવ્યો એટલે બીજી રીતનો. નહીં હા જ પૂરું થયું હવે. હાલે ચબડો. હા હા આના છે ને કાન કાયદેસર ભાંગે છે, જોઈ લો. આના અને રાજનો બેનો ભેગો હું ફોટો કરીને તમને બાજુમાં દેખાડીશ. એ ફોટો તમે જોજો. રાજ જન્મ ત્યારે એનું માથું મોઢું પીળું હતું, કાન આખા પીળા લાલ જેવા દેખાતા હતા. અત્યારનો જો આવે હવાજનો ફોટો. તો આપણા જે ભાઈબંધનો જે ખોટ વેચવાનો છે ને, એ તમને આ બાજુ સ્ક્રીન ઉપર તમને જડી જશે વિડીયો. જે બુલ વેચવાનો છે તો એનો ફોટો હશે તો ફોટો રાખી દઈશ. અને આપણે એ બુલ વેચવાનો છે ભાઈબંધની. ગૌશાળા માટે જોતો હોય તો વધારે સારું છે. બુલ માટે તો બધા ગીર બુલ તો બધા ન જોઈએ. અને આપણો રાજ પણ વેચવાનો જ છે. જોકે થઈ ગયું છે સાટું, હવે ભાઈબંધને આપી દીધો છે એકને. એ ભરવા આવે એટલી વાર જે કે બે દિવસ લે છે. બાકીનું ભેહું આપણી જો અહીંયા સામે ચરે ને આપણે બેહવાનું. અત્યારે ગાયું ઘરે છે, બે તો બાંધી દીધી ઘરે, નાખી દીધું ખડ બીજું. મેં કીધું અહીંયા તો ખાય નહીં. મેં કીધું વાછડી આટલું ભાગીને આવતા રહે સીધા. વાછડું આવી ગયા ભાઈ બહેનને જોડીને. આવલી આગી બેનું બેન ભેગા બીજદાન કર્યા હતા આપણે. આપણા કરમમાં રાધા વાછડી દેવાની જ નથી લાગતું, એવું જ હતું. કેમ કે મને એવું લાગતું પહેલાં તો વાછડી જેવી આશા હતી. પેટે ચલતી હતી ને ત્યારે ખબર પડી જાય. કેમ કે પહેલાં મેં વિડીયોમાં કીધેલું છે કે ભાઈ દેહ તો લગભગ વાછડો દેહ આપણે ગાય એવું લાગે છે, પણ હજી નક્કી ન કહેવાય. પાછી બીમાર વળી ગઈ ને એમાં થોડી બહુ લાગ્યું છે. જોકે અત્યારે હાલો નડપ છે નહીં એને. આપણે અઠવાડિયે માથે ઘરે રાખી છે. આવનો પાવર પહેલાં ફૂલ દેખાતો હતો, હવે હમણાં જે માંદી પડીને બેઠી રહેતી હતી, પગ જલાઈ જતા હતા. જોકે ઇન્જેક્શન મારી દીધા હતા. હજી કે 1-1.5 મહિનો મોટે. આપણે બેહુમાં એમ જ છે અત્યારે. એ મટી લે ને તે પછી મેળે આવે, ઘડીક ખરી નીકળે પછી થાય. અને આપણો રાજ્ય જો અહીંયા ઊભો છે આમાં, એને છોડ્યો નથી. છોડવા ભેગો ભાઈ એને માથા મારી રાખે, ધાવા જાય છે. હજી દૂધ પીવું છે ને ઓલાને હજી જડતું નથી. મેં તને ક્યાં દઉં. ને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને. અને વાછડીને વાછડાને બંનેના નામ કમેન્ટ કરી નાખજો.